વયો પણ છે અને આ છે વડલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો ને મજામાં જ રહેવાનું. તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધાને હર હર મહાદેવ, જય મહાકાલ, જય માતાજી. અને જો સરસ મજાનું બિલિયા આવી ગયું છે. જો કેટલા સરસ નાના એવા છે બિલ્લા. અને એક આ ડાળીમાં છે. જો તો કોમેન્ટ કરજો બિલ્લાનું અથાણું કોને કોને ખાવું છે ને. અહીંયા તો એનાથી મોટું છે. જો અરે વાહ. તો નાના બિલ્લા આવી ગયા છે અને એક તો આનાથી સાવ નાનું. અને સામે જો કેટલું મસ્ત છે. તો આ છે ને આપણે અથાણું આનું બહુ મસ્ત થાય અને તાજું જ ખાવાનું હોય. નાના લીંબુ જેવડા હોય ને ત્યારથી જ આપણે એને બનાવવાનું હોય. અને બસ સુધારી છાલ ઉખાડી સુધારીને અંદર લીંબુ મીઠું હળદર 2 મિનિટ માટે રાખીને પછી જમીએ ત્યારે ખાવાનું હોય. તો બધાએ વિડીયોમાં જોડાયેલા રહેજો, તમને બહુ મજા આવશે. ને અત્યારે મસ્ત મજાનો વ્યૂ આવે છે. જો વાતાવરણ એટલું સરસ છે. અને આજે છે ને ગાઈસ ફરી પાછો મને શરીર નરમ ગરમ થઈ ગયું છે. તો એવું છે બધું, કાંઈ વાંધો નહીં. ચાલો એ કાંઈ વાત તમને શેર ન કરવાની હોય. અને ગાઈસ એટલો બધો જોરદાર પવન આવે ને, આમ જો તો ઝાડવા એટલો પવન આવે છે. બહુ પવન છે આજે અને વરસાદ છે નહીં. ના ઝાડવા તો જો બધા એની પરિસ્થિતિ જો તમે હલ્લે આમ જો ત્યાં હમણાં પડી જશે. તો બહુ જોરથી પવન આવે છે. અને 5 પાન આપણા બિલ્લીના જો. બધા વિડીયોમાં બન્યા રહ્યો ને. ડેલાને ખુલી જવું લાગે છે. બંધ રહે ભાઈ સાહેબ, બંધ રહે. તને હમણાં ખોલીને જ જવાનું છે મારે બહાર. ચાલો 4:30 વાગી ગયા ને આપણે નીકળવું છે આટો મારવા. 4:30 વાગે બ્લોગ ચાલુ કરી દીધું છે કારણ કે ટાઈમનું કોઈ એડજસ્ટમેન્ટ જ નથી. આપણે ગમે ત્યારે બ્લોગ ચાલુ કરી દઈએ, બરાબર. પહેલાં સૌથી મહત્ત્વનું કામ ઘરનું કામ. ઘરમાંથી ફ્રી થાય પછી જ આ વસ્તુ કરવાની, નહીં થતો પછી યુટ્યુબ ચેનલનું આવી બને ને મારું આવી બને. એ ખબર છે તમને? તો મારે જો લીમડામાં વરસાદ આવી ગયો ને પાલર પાણી અડ્યું એટલે સરસ મજાના કડી પત્તા થઈ ગયા છે નવા. તો બહુ ગ્રો કરવા માંડ્યો છે. હો ગાઈસ સરસ. અને આખો છે ને બિચારો તેડો થઈ ગયો તો આપણે એને થોડો આમ સીધો કરી દીધો. થોડુંક સીધોય કર્યું અને એવું બધું છે. અને કાલે આનું મિશન સંભાળવાનું છે. આને છે ને આખું કાપી જ નાખવાનું છે ઓફિસ. પણ આ પતરાના હિસાબથી હું કાપતી નથી કારણ કે અહીંયા પડ્યું છે ને તો મને વાગી જાય ને ફાવે નહીં. કારણ કે આ બહુ મોટું થઈ ગયું છે. અને ચોમાસામાં આપણને ઝાડવા કંઈ ગમે નહીં, ઉનાળામાં જ ગમે. એટલે અત્યારે એને ઓન ધ સ્પોટ કટિંગ કરી દેવાનું છે. અને મસ્ત મજાના જો બુલબુલ ને બધાય બેસી ગયા છે. તો ટેબલ હોય ને ટેબલ ઉપર ચડીને આટલા બિલ્લા છે ને ઉતાર લેવા છે. આ જો નાના સામે આખું ઝુમખું છે અહીંયા. તો એવા ઘણા નાના છે. લીંબુ જેવડા થયા છે ત્યાં આપણે ઉતારવાના છે. પણ ટેબલ નથી એટલું ઊંચું અને આમ પટકાડીએ ને તો નથી સરખા થતા. અહીંયા છે જો ઘણા બધા છે. ચાલો ઉતારશું ત્યારે વિડીયો આપણે ઉતારશું અને તમને બતાવશું પણ. તો બધા વિડીયોમાં બન્યા રહ્યો. આપણે જવું છે. તો ગાઈસ આપણે છે ને અહીંયા જો ઊભા રહી ગયા અને તમે ગીરનો નજારો જોઈ લ્યો ખાલી એકવાર. અમારી ઓરિજિનલ ગાંડી ગીર હો, ખાંભાની. તો કેટલો મસ્ત વ્યૂ આવે. લીમડો તો જો લીલો છમ થઈ ગયો છે. અને હવે આપણે છે ને આ રામપિયારીને લઈને નીકળી જવાનું છે. ધીમે વાડીએ જવાનું છે ને મારે ઘી લેવાનું છે એટલે આપણે ઘી પણ લઈ લઈએ મસ્ત મજાનું. બધાએ વિડીયોમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે ગીરનો નજારો જોવાની. તો ગાઈસ આપણે અહીંયા આવી ગયા ના છોકરો છો રમે છે ટ્રેક્ટરથી. શેનથી રમે છે? શું કરત તું? કોઈ છે ઘરે? ક્યાં ગયા બધા? ક્યાં ગયા? ખાંભા ગયા. કોણ?
માર બાઉ પછી માર પપ્પા તાર મમ્મી ને તાર પપ્પા બે મામા કરે છે તાર મમ્મી કરે છે હા અને તું શું કરત જોઈ નાનું નાનું ટ્રેક્ટર લીધું અને ટ્રેક્ટરમાં ધૂળ ભરી હું ભર્યું હાલ મારી યારે આવું છવાડીએ હાલ ને જસું કહેતા હતા એને લેતી આવજે આવું છે અરે ગાડી લઈને જવાનું જ હાલ હાલ અરે તને પરાણેલ ચોટી લઈ જવાની તો પરસેવો વળી ગયો એ ધૂળા છોકરો વીખે અને આવી જો જંગલની સીમમાં એકલો રમે બહાર હું અને જરાય બીક છે હે હાલ તો આવું હોય મારા વાડીએ મોઢું ધોઈને આવું ને હા આ ટ્રેક્ટર લઈ લેવાનું હાલ ટ્રેક્ટર લઈ લે ગાઈસ આ છોકરો જો એકલો એકલો ખલેલું ખાય મને દેખ એક તો દે 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 નહીં દે હા આંબા છે કેરી છે રાવણા છે લીંબુ ખાવા હાલ તારે ખાવું હોય તો તું ગાડીમાં બેસજ જો અહીં ગાડી પડી હાલ તારે હવે આની લાપસી કેદી ખવડાવવાની છે એ કે પેલા આ ચોટલીની લાપસી કેદી ખવડાવવાની છે તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને આ રાવણા જો ટપો ટપ પડે છો અહીંયા હિંચકા ઉપર હમણાં પડ્યું એટલે આપણે લઈ લીધું સીધું આવવા જ દીધું રાવણા તો છે પણ બહુ ઊંચા કેટલા બધા છે હજી બહુ ખાટા તો આપણે પહોંચી ગયા છીએ ને અહીંયા કોઈ છે નહીં તો પહેલાં તો અહીંયા આવીએ એટલે આપણને એમ થાય કે થોડુંક વાળી ચોળી દઈએ એકાદું રાવણું ખાવું પડે ઓહો એ અહીંયા તો જો આખો રાવણો છે ને બ્લેક બ્લેક થઈ ગયું છે બહુ બધા છે આજ તો છે ને લડી જ લેવાનું છે ખાવા તો છે જો થોડા ખાટા બહુ છે જશું તો ખબર નહીં ક્યાં હોય તો વાવણી હાલે જો કેટલી સરસ માંડવી તો ગાઈસ માંડવી જો કેટલી મસ્ત થઈ ગઈ છે એક નંબર હો માંડવી આપણી અને આમ જો ટ્રેક્ટર ચાલે કારણ કે ખેડવાનું કામ ચાલુ છે ખેડવાનું નહીં શું કહેવાય મને નથી ખબર એ શું કરે છે વાડીમાં હું વાવવાનું ચાલુ માંડવી અત્યારે ચાલુ છે તો આમાં જો બધી આમાં વવાઈ ગયું તો અમારે ઓઢભાઈ જો તૈયારી કરે કા માંડવીનું પછી ઓળાની વાવી ઠીક ઓળાની કરી એમ ને લીલી તો હાલ આપણે જઈએ ટ્રેક્ટરમાં અને આમાં જો કામ ચાલુ છે પેલા આપણે અહીંયા આવી ગયા છીએ આ પડું છે ડુંગળી વાળું ટ્રેક્ટરને આપણે પકડી લઈએ એકદમ આમ કેટલી મમરા જેવી છે આલી ને તે પોચી એકદમ જમીન થઈ ગઈ મસ્ત ટ્રેક્ટર તો બહુ આગળ છે તો ગાઈસ જો આપણે હવે છે સિંગ વાવવાનું ચાલુ છે
અઘરું હો ટ્રેક્ટરમાં ઊભું રહેવું તો. હે યુવરાજ બધું વવાઈ ગયું માંડવી. થયું હવે આ છેલ્લું હતું ને પૂરું ને. ઓહો ટ્રેક્ટર હોય તો જ થાય. તો ગાઈઝ આપણે છે ને હવે બાજરી બતાવી દઉં તમને, કારણ કે આપણી બાજરી બહુ પાછળ રહી ગઈ છે. તો કાલે છે ને એના ડુંડા લણવા આવશે, બાજરી લણવા આવશે. જો સિંગ વાવતા વાવતા આપણે ખાવાનું ચાલુ કરી દીધું છે. આમાં કઈ રીતે ચાલુ ને એ જ નથી ખબર. ટ્રેક્ટર પાછું રિટર્ન. તો જો ગાય આપણી બાજરી કેટલી મસ્ત. ચકલા જો બાજરા માટે ચકલા જો તમે આ બધા ડુંડા ઉપાડી ગયા છો. બધાય ડુંડામાંથી ખવાઈ ગયો. જો ચકલા કોઈ ઉડાડવા વાળું છે નહીં. તો આ બાજરી ગાઈસ છે ને અલા હા મોડી જ વાવી હતી એટલે હવે છેક નીકળી છે. અને ખાસ કરીને અહીંયા છે કેરી. તો કેરી કેટલી બધી ખરી છે જો. આવી જાવ બધાય કેરી ખાવા આવી જાવ. જો કેટલી સરસ લીંબોળી બહુ ભાવે હો, બધું ભાવે જ. થોડીક લીંબોળી ખાવી પડે તો બીમાર ન પડીએ. આ કેરી જ કહેવાય કેરી. કોમેન્ટ કરીને કહેજો કોને કોને લીંબોળી ભાવે. મને બહુ ભાવે. બાજરી પણ એક નંબર છે. કડવી જરાય નથી લાગતી હો લીંબોળી. લીંબોળી એક પ્રકારનું રાયણ જેવી જ છે. રાયણ છે, રાયણ. આવી જાવ. કેટલી બધી રાયણ નીચે પડી ગઈ છે. અને આખું રાયણનું ઝાડ છે. લુંબે ને ઝુંબે રાયણ છે. આમાંથી બધાય દાણા સાફ કરી દીધો જો ચકલાએ. ચકલા એક દાણો નથી રહેવા દીધો. આપણે જોઈએ એ કેવી રીતે ખાતા હશે કોને ખબર. એનાથી પડી જતો હશે ને મોઢામાં. જો આવી ગયા ચી ચી. જો હું છું ને એટલે આવતા નથી. તો બહુ ચકલા છે આમાં બેઠેલા. કેવો બાજરો છો. અહીંથી આપણે આમ ચડવું પડશે. ઓય બાપા આ બધા પાણા છે ને ખબડે એવા છે. બાજરી જોઈ લ્યો ખાલી તમે. કેટલી બધી બાજરી છે. ચાલો તો હવે આપણે જઈએ ઘરે. બહુ મોડું થઈ ગયું છે. પછી રસ્તા ઉપર છે ને અંધારું
સારું થઈ જાય. અહીંયા જો માંડવી આવી ગઈ છે. ક્યાંક શું કહેવાય? દત્તાળ ખરીદી કરી? દત્તાળ બતાવી દીધો. હા, નવો લીધો ને. નવો લીધો ને તમે, નવું સોપાન કર્યું એટલે 16,000 રૂપિયા દીધા એનો તારો બાપા. કેટલા? 16? તો ઓહ, એ કામ પણ કેટલું કરે. આ હોય તો બળદની જરૂર ન પડે. બળદની જરૂર બળદ વગર થોડો હાલે કે ત્યાં કોઈ તમારું ખાનદાન થોડું લૂટશે. અરે આખા ખાનદાનનું આવ્યું બેન. હે આમ કેમ દાનું? ખાનદાન આખાનું આવી ગયું. બળદ તો ના લે. હા, બિચારા બળદના કર્મો કેવા કે આવા હથિયાર એને જોડાવવું પડે. ચાલો ગાઈસ, તો દતાળ નવું આવી ગયું છે અને જાંબુડા છે. ખાટા બહુ છે, ખાટા બહુ છે. ઓલા પેલા રાવણો છે ને એમાં બહુ ગળ્યા છે. આ તો દાંત અંબાડી છે. પવનના લીંબુ ખરી જ જાય. અહીંયા બે પડ્યા છે. પથારો પથારો પીડો. પાકલ એકદમ. આ બાજુ બે હતા. અલ્યો તાર લઈ જા તું. મારે છે લીંબુડી. હે મારે લીંબુડી છે પણ મારે ઝીણા ઝીણા છે હજી આવ્યા. હાલ્યો આ રાખ. તો લીંબુ જો પેલા જસું લીંબુ લીંબુ કરતા હતા ને હવે લીંબુના ઢગલા થઈ ગયા છે. તો આપણે જો હવે લીંબુ એટલા લઈ ચૂંદડીમાં બાંધી લીધા છે. હાલો, અહીંથી બહાર નીકળી જાય. હજી કાલ ઘણા ખરશે. કાચા લીંબુનો પાર જ નથી. ગાઈસ, હવે જો આ બાજુ ટ્રેક્ટર હાલે છે અને એનું કામ કરે ને આપણે હવે જઈ ઘરે. જસુને કહી દઈને આ તો જો ગુલમોર, તો જો ગુલમોર કેમ આવવાનું. હાલો ગાઈસ, આપણે તો જઈ. વાહનની બગડાટી બોલે, બગડાટી. સીતાફળે આવી ગયા છો કેટલા બધા. નાના નાના, હજી તો બહુ નાના એવા છે ને પછી આપણે આવી જશું સીતાફળ ખાવા. આપણી વાડીમાં ફળ જ છે. પપૈયો પણ છે અને આ છે વડલો. વડલોય બહુ મસ્ત મોટો થઈ ગયો. અહીંયા જો બીજું ટ્રેક્ટર આવી ગયું. આ છે બીજું, આ છે બળદગાડી અને આ છે આપણી ગાડી. તો આપણે હવે જઈએ છીએ. તો બસ આજનો વિડીયો આવો જ છે આપણો કંઈક. ને આજનો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ સાથે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ છીએ. જો નાળિયેરી, જો નાળિયેરી મસ્ત. પણ રસ્તા બહુ ખરાબ થઈ ગયા ને એટલે આમાં ગાડી ચલાવવી મુશ્કેલ છે, મુશ્કેલ. તો ગાઈસ, આપણે આવી ગયા. આ શેનો વેલો છે? ચીબડા પૂરિયા. તો જો આટલો ભીંડો ઉતાર્યો છો ભાણાએ. એ ભીંડો છે. હા, ઓહો, તો ઢગલા ને ઢગલા ભીંડાને ઉતારી દીધા છે ગાઈસ. ને આપણે છે ને અમારે ભાણિયા ભાઈનો વાવેલું છે બાપા. અમારે અહીંયા બકલ વાવવાનું અમારે આગું પડે. અમારામાં હા, તમારે મેં તમને 2-3 વાર કીધું મને આપો ફાર્મ. પણ કેટલી બધી એકારે દેવાની હોય ને એટલે. મારે થોડી મારે 20 વીઘા છે. નેટ બગાડે બેઠો બેઠો. ઓય જેમ સિવાય કઈ ધંધો નથી. હે ભીંડાને સિંગ ઉતારે હાલ. ભાણિયાને કઈ કામ નહીં કરવાનું. તો તું એ ભાણિયો જ છો, તું કેમ કરો છો? તો ગાઈસ, આપણે આટલો ભીંડોય લઈ લીધો. જો ગીરની મોજ આવી હોય આપણે હાલતા જાય, ગમે એ વાડીમાં શાકભાજી લેતા જાય. અને આ આપણે મસ્ત લઈ આવ્યા છીએ ઘી. તો હવે બહેણીને લાખ રાખવી પડશે ને.